નમસ્કાર, હું ડૉક્ટર અસ્મિતા જેતપરિયા, શ્રી સ્વસ્તિક હાઈસ્કૂલ આલીસા, તાલુકો દહેગામ. મારા ઇનોવેશનનો વિષય છે લિમિટેડ સ્ક્રીન ટાઈમ અને હેલ્ધી માઇન્ડ. જૂન 2025માં અમારા કેળવણી મંડળના પ્રમુખ શ્રી સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક સર્વે હાથ ધરવામાં આવ્યો. સાહેબે એક સર્વે કર્યો કે વિદ્યાર્થીઓ દિવસ દરમિયાન દિનચર્યા શું કરે છે. આ સર્વેની જવાબદારી સાહેબશ્રીએ મને સોંપી. તેમાં જોયું કે શાળાના લગભગ 58.47% વિદ્યાર્થીઓ દરરોજના 7 થી 8 કલાક મોબાઈલ જોવે છે. તેમાં વિદ્યાર્થીઓને રૂબરૂ પૂછ્યું કે તમે મોબાઈલમાં શું જોવો છો? તો ગેમ રમવી, રીલ્સ જોવી, ઇન્સ્ટાગ્રામ પર વ્યસ્ત રહેવું અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો. જોયું કે આ બાબતની વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર ખૂબ જ નકારાત્મક અસર થાય છે. પહેલાં તો એના મોબાઈલ જોવા પાછળના કારણો એક મનોવિજ્ઞાનના શિક્ષક તરીકે મેં જોયા અને તપાસ્યા કે વિદ્યાર્થીઓ મોબાઈલ આટલો બધો કેમ જોવે છે. તેના વાલીને મળ્યા, માતા પિતાને મળવાથી ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થી એકલતા અનુભવે છે. ઘણી વખત ઇઝીલી મનોરંજન મળી જાય છે, સસ્તું મનોરંજન. ડોપામિનનો સ્ત્રાવ ઝરે છે એટલે વિદ્યાર્થી ગુડ ફીલ કરે છે, તેના માટે પણ એ મોબાઈલ જોવે છે. આ ઉપરાંત આ સમય દરમિયાન જ મને ઓગસ્ટ માસમાં જ ઓએસિસ મુવમેન્ટ દ્વારા એક મિસાલ પ્રોજેક્ટ અમે કોર્ડિનેટર તરીકે કામ કર્યું. તેમાં ગાંધીનગર જિલ્લાની 10 શાળાઓને જોડવામાં આવી અને ગાંધીનગર જિલ્લાના 275 વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની આખી ચળવળમાં મારી સાથે જોડાયા. અને આ પ્રોજેક્ટ હાથ ધર્યા પછી વિદ્યાર્થીઓએ જુદા જુદા ગામમાં જઈને લોકોમાં જાગૃતતા લાવી. ગામમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા, વાલીઓને મળવામાં આવ્યું, ગામમાં રેલી કાઢવામાં આવી, નાટક કરવામાં આવ્યા, ટીમ વર્ક કરવામાં આવ્યું, વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રોજેક્ટ આપવામાં આવ્યા. નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને ફિલ્ડ વર્ક યોજવામાં આવ્યું. ફિલ્ડ વર્કની અંદર વિદ્યાર્થીઓએ લગભગ 15 થી 20 ગામની અંદર વિઝિટ કરી અને ગામની અંદર જુદા જુદા વાસમાં જઈને લોકોને મોબાઈલની માનસિક સ્વાસ્થ્ય પર પડતી અસરથી વાકેફ કર્યા અને લોકોમાં જાગૃતતા લાવ્યા. વાલીઓને આ પ્રોજેક્ટ ખૂબ ગમ્યો. વાલીઓને પણ બાળક સાથે જોડ્યા. લોબીની અંદર જુદા જુદા પોસ્ટરો લગાવવામાં આવ્યા, વાલીઓની મિટિંગ યોજવામાં આવી, માતાઓને મળવામાં આવ્યું, ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી, જુદા જુદા પ્રોજેક્ટ આપ્યા જેથી વિદ્યાર્થીઓ મોબાઈલમાં જે વ્યસ્ત રહેતા હતા એના બદલે પોતાનો સમય જુદી જુદી પ્રવૃત્તિ પાછળ આપવા લાગ્યા. દરરોજ દિવસમાં એક કુદરતી ડોપામિન ઝરવું જોઈએ એના માટેનો એક પ્લાનિંગ આપ્યો, જેમ કે સંગીત સાંભળવું, ડાન્સ કરવો, મિત્રોને મળવું, ઘરકામમાં મદદ કરવી માતાને, ચિત્ર દોરવું, પ્રોજેક્ટ વર્ક કરવું. આવી બાબતો સાથે વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા જેથી કુદરતી ડોપામિન ઝરવાથી આર્ટિફિશિયલ ડોપામિનની જરૂરિયાત એમને ઓછી થઈ, એની એન્ઝાયટીનું પ્રમાણ વધી ન જાય એના માટે વિદ્યાર્થીઓને રસ પડે એવી પ્રવૃત્તિઓ આપવામાં આવી અને વિદ્યાર્થીઓને સાથે જોડવામાં આવ્યા. જે વિદ્યાર્થી ખૂબ ઝડપથી મોબાઈલનો સમય ઘટાડી શકે છે મહિના દરમિયાન, તેવા વિદ્યાર્થીઓને પ્રાર્થના સભાની અંદર ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વાલીઓ ખૂબ ખુશ થયા કારણ કે એમને જે બેચેન કરતી હતી એ બાબત કે બાળકો ખૂબ મોબાઈલ પાછળ વ્યસ્ત રહે છે, તો એનાથી એ ખૂબ ખુશ થયા કે બાળકો હવે મોબાઈલની લતમાંથી મુક્ત થયા. ખાસ કરીને માતા પિતાને એ બાબત સમજાવી કે તમે બાળકને સમય આપો, દિવસ દરમિયાનની દિનચર્યાની ચર્ચા કરો, માતા પિતા સાથે જુદી જુદી રમત રમી શકાય એવી રમતો બાળકોને શીખવાડવામાં આવી અને બાળકોનું સ્વાસ્થ્ય હેલ્ધી રહે, માનસિક સ્વાસ્થ્ય સારું રહે એના માટે પ્રયત્ન કર્યા. મનોચિકિત્સક અને સલાહકારને પણ આ કાર્યક્રમમાં મેં જોડ્યા. લગભગ 30 જેટલા ગાંધીનગરના વિદ્યાર્થીઓ ઓએસિસ મુવમેન્ટમાં 7 દિવસની તાલીમ લેવા ગયા. L3 વર્કશોપ માટે તેઓ સિલેક્ટ થયા. ત્યાં 7 દિવસમાં તેને બિલકુલ મોબાઈલ લેવાનો ન હતો. આ એક ટેવ પડ્યા પછી વિદ્યાર્થીઓ મોબાઈલને છોડવાનું એના માટે એકદમ ઇઝી બન્યું અને એનો અનુભવ તેને બીજા વિદ્યાર્થીઓને પણ શેર કર્યો. આ પ્રોજેક્ટ હજી બીજી આજુબાજુની શાળામાં પણ ચલાવવા માટેનો મારો પ્રયત્ન ચાલી રહ્યો છે. બીજા 30 જેટલા શિક્ષકો હજુ મારી સાથે જોડાયેલા છે અને તેઓ પોતાની શાળામાં પણ આ પ્રોજેક્ટ કરવા માગે છે અને આ પ્રોજેક્ટ ખૂબ સફળતાથી ચાલી રહ્યો છે અને હજુ હાલ કાર્યરત સ્થિતિમાં છે. થેન્ક યુ. પ્રોજેક્ટ માટે આવ્યા હતા, એમણે બહુ સરસ અમને સમજાવ્યું, બાળકો વિશે સમજાવ્યું કે બાળકોને ભારણ ના આપવું, બાળકોને સમજાવીને સ્કૂલે મોકલવા, લેસન કરાવવું, ના આવડતું હોય તો સમજાવવું. આલીસા સ્કૂલના વિદ્યાર્થીઓ પૃથ્વીરાજસિંહ અને તેમની ટીમ દ્વારા ખાંટવાસમાં અભિયાન ચાલી રહ્યું છે. તો બાળકોના માનસિક સ્વાસ્થ્ય વિશે તેમને અમને સલાહ આપી
તેમને બાળકોને અભ્યાસમાં કોઈ પણ ચિંતા કરવી નહીં અને શાંતિથી અભ્યાસ કરવું તેના વિશે માહિતી આપી. હું ધોરણ 11માં ભણું છું. મારું નામ ચૌહાણ વિવેક મનુભાઈ છે. હું છેલ્લા 6 મહિનાથી 6 થી 7 કલાક મોબાઈલ જોતો હતો, પણ અમારા અસ્મિતાબેનના પ્રયત્નથી હું હવે 45 મિનિટ સુધી આવી ગયો છું. હું હવે ફોનનો ઓછો ઉપયોગ કરું છું. અસ્મિતાબેનને ફોનનો ઓછો ઉપયોગ કરવા માટે ઘણા બધી પ્રવૃત્તિઓ અને શિડ્યુલ આપેલું હતું. તેનાથી અત્યારે મને ખૂબ જ ઓછો ફોન જોઉં છું અને હવે મારા ભણવામાં પણ માર્ક્સ વધુ આવે છે. આભાર અસ્મિતાબેન. Limited screen time, healthy mind.